श्रीमद जशिंग बापा कैसेट नंबर 145 खेरालू तारीख 25/4/1980। તો ઘણા કરનારા છે અને કરી પણ હવે આપણે શું કરવાના છીએ કે હૃદયમાં ભગવાન છે ને આ બધા જીવ ભગવાનના છે ના બધા તત્વો ભગવાનનો છે. ભગવાનનો તત્વો ભગવાનનો હું પીને આપણે ભગવાનમય થઈ જવું આટલા કામ માટે આપણે જીવીએ છીએ. એવો શુદ્ધ ભાવ રાખી ને સદવર્તન કરીએ તો ખરું છે. ન કે આ તો કોઈ લડવાનું નથી કે એવો કોઈ કરતું નથી કે તમે ભક્તિ શાણે કર્યો. તમે જે ઘેર ત્યાં છો ઘેર જવાનું કદી સંભાળ્યું? આ તો ઘર તમારું નથી ને તમે હોય નાય નથી. આ તો હોય નવા ખાવા ભેગું કર્યું પણ તમારું વતન જે છે જે ઘેરથી આવ્યા છો અને પાછું જવાનું તમારે છે ને મુદત તો થઈ ગઈ. લોકો ઘડિયાળોમાં જોજો કરે છો કેટલા થઈ ગયા દિવસ એમાં આપણે તો અમે કર્યા ને કોટી છીએ અમે તો ઉઠી જવાના આમ ડેરા ઉઠાવવાના છે. આ તો જૂનું છે એમ જેવું થયું ખરું પણ ડેરા ઉઠાવવાના એટલે સમજીને આપણે બધા હેડવાનું તમારે અમારા બધા આપણે બધા ભેગું થવાનું છે કે એ આ રોટલા ખાવાની એ તો બધું લૌકિક નિદ્રમમાં નથી પણ હું તો એ માનતો જ નથી. એ તો પૂર્વના પ્રારબ્ધ એવો હોય તો તમે ભૂખું પાકો રોટલો ખાવું તો આ તમને બધા નહીં આપણે પેલો મન કદી પેલો નહીં તમે હુકો રોટલો ખો ને ન મળે તો પાક કરી લો ત્યાં પણ ભક્તિ ન ભૂલો ભગવાનને નથી ભૂલો. ન કે મોટામાં મોટું લોસન ને મોટા મોટી જોખમ ને મોટા મોટી ખાધી શકે તો ભગવાનને ભૂલાય એ ખાય. આના લાખના 2 લાખના 5 લાખના 25 લાખના 100 લાખના કરોડના તમે પછી જીવના જવાનું છે ને કેમ કરવાનું? જીવના તો બધું મૂકીને જવાનું છે. પછી તારા હિસાબ નફા ટોટા તો મળવાના છે પણ તારા એટલું છે નફો ટોટો કે તું તારામાં જે તું મૂળ દેવ છે આત્મા એ તું તને ઓળખ. સદગુરુ દેવ કી જય. આ મહાત્માએ જે આપણને વાતો કરી એ આપણા જીવનમાં વર્તમાનમાં પાપ હોય વર્તમાનમાં આ બધામાં આત્મા ભગવાન બેઠો છે, ચૈતન્ય ભગવાન છે, શરીરે જળ છે, પરનું બનેલું છે, નાશવંત છે અને આવો જરહળ જ્યોતિ આત્મા છે. આ ભાવ સુખી અને ભક્તિ કરવા જઈએ. અરે મનુષ્ય અવતારમાં જીવ દયા ન હોય તો મનુષ્ય અવતાર કેવું કહેવાય? જીવ દયા પાળો પણ પાછું જોડે જોડે તમારા આત્મા પર દયા ખો કે તમે છેલ્લા કિનારા પર આવ્યા છો. તમારો આત્મા નેસા લોકમાં ન જાય, ઉધ્ર લોકમાં જાય, કર્મની ઝાડ તોડી અને આત્મા પરમાત્મામાં જાય. આવું તમારા પોતાના આત્મા પર દયા ખો. જીવ દયા પાળો પણ હાથી હાથી તમારા પોતાના આત્મા પર દયા ખો કે તમે શું કરવા આવ્યા છો અને શો વળગી રહ્યા છો. તમારો આત્મા સિંહ જેમ પોજરું તોડીને બહાર નીકળી જાય એમ સૂક્ષ્મ દેહ અહંકાર મન ઇન્દ્રિય ને કર્મ પ્રકૃતિના વશ આ આત્મા અનંતકાળથી સ્વરાશી ફરે છે. તો આ પ્રકૃતિનું પોજરું તોડી અને આત્મા પરમાત્મા સ્વરૂપ આપણું ભગવાન છે ઓમાં જવા માટે આવ્યો છે. તો પોતાના આત્મા પર દયા રાખો, સ્થિરતા રાખો. ધર્મ વિચારો રે દળ થકી તજી કપટ તમામ પડતા બસાવે જે પાપમાં ધર્મ તેનું રે નામ ધર્મ વિચારો રે દળ થકી જયા પશો છે પગ ધર્મ નાશાર જે નારદમાં એ હશે ઉત્તમ તેનો આસાર ધર્મ વિચારો રે દળ થકી ચરણ છે આધર્મ ને કુશલ અનરથ પ્રસે જો અંગમાં કરી ધર્મનો બંધ ધર્મ
વિચારો રે દળ થકી ના જેવી રાખડી વિનાથી પકરાય સત્ય વિનાયમ જાણવું સમાન ધર્મ વિચારો રે દળ થકી ઉપર દયા દેવને ચારે દેન દાન તન ધન ને વાણી વડે જેટલા શાસ્ત્રો અને જેટલાના પુરુષો બધા પ્રમાણાય છે કે વર્તમાનની ભૂલ છે એ ટળે તો ભગવાન તમારા હૃદયમાં છે. જે રામ જે અનંત જ્ઞાનના દાતાર જે પરમાત્મા કહો છો એ પરમાત્મા તમારા હૃદયમાં છે, પણ ઉપર મેલ વળ્યો છે. એ મેલ દૂર કરવો એનું નામ ભક્તિ. ભક્તિ એટલે આત્માની અંદર રાખો, આત્મા ભાવ વાળો, આત્માને આગળ રાખો. તમારો આત્મા આ પ્રાણી માત્રમાં આત્મા ને આપણો પરમપિતા પરમાત્મા, એ પરમાત્માના જેટલા જીવ છે એટલા દાત છે, ભગવાનના દાત છે. ભગવાન કરતા તું મોટો નથી, ભગવાનનો દાસ થા. ભગવાનનો તત્વ ભગવાનને અર્પણ કર, અભિમાન દૂર કર. વશમાં હું અને મારું આ સંસારનું કારણ છે. હું જેવો અધર્મ નથી અને હું ટડા જેવો કોઈ ધર્મ નથી. જો તમારે ધર્મ જોવો હોય તો અહંકાર જાય અને આત્મા સ્વરૂપ જહર જ્યોતિ ભગવાન અનંત જ્યોતિમય આવો જે આત્મા વર્તમાનની ભૂલ છે એ ટળે તો ભગવાન તમારા હૃદયમાં છે. જે રામ જે અનંત જ્ઞાનના દાતાર જે પરમાત્મા કહો છો એ પરમાત્મા તમારા હૃદયમાં છે, પણ ઉપર મેલ વળ્યો છે. એ મેલ દૂર કરવો એનું નામ ભક્તિ. ભક્તિ એટલે આત્માની અંદર રાખો, આત્મા ભાવ વાળો, આત્માને આગળ રાખો. તમારો આત્મા આ પ્રાણી માત્રમાં આત્મા ને આપણો પરમપિતા પરમાત્મા, એ પરમાત્માના જેટલા જીવ છે એટલા દાત છે, ભગવાનના દાત છે. ભગવાન કરતા તું મોટો નથી, ભગવાનનો દાસ થા. ભગવાનનો તત્વ ભગવાનને અર્પણ કર, અભિમાન દૂર કર. વશમાં હું અને મારું આ સંસારનું કારણ છે. હું જેવો અધર્મ નથી અને હું ટળ્યા જેવો કોઈ ધર્મ નથી. જો તમારા ધર્મ જોવો હોય તો અહંકાર જાય અને આત્મા સ્વરૂપ જહર જ્યોતિ ભગવાન અનંત જ્યોતિમય આવો જે આત્મા છે એનો ધર્મ કહેવાય છે. અને જે કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું છે કે અહંકારથી હું દૂર દૂર ભાગું છું, બધા સર્વજ્ઞ હું છું, પણ જો અહંકાર છે તો હું નથી. એક શાસ્ત્રોમાં એક વ્યવહારમાં વાત કહેવાય છે કે હું થિયરી વેગડા. જો હું કરો છો પણ ઊની જગ્યા તો તપાસો શું છે. આ હું ભૂત વળગ્યું છે. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ આ તો ભૂત છે, આ તો પ્રેત છે. આ પ્રેતનો મોક્ષ કરવાનો છે. ભગવત સત્તા આવે છે એમાં પ્રમાણ આવે છે. ધુંધુકારીનો મોક્ષ થયો પ્રેતનો. સુખદેવ બોધ કર્યો પરીક્ષિતને, એમાં હાથ કોઠાવાળામાં પ્રેત હતું. એ પ્રેતનો હાથ જન્મ મોક્ષ થઈ ગયો. એ આ હાથ કોઠાળો વાળો છે, હાથ દેવોને લઈને આ દેહ રહેલો છે. હાથ દેવોનો આધાર કરીને આ દેહ છે આગો હાથ કોઠાળો વાળો. આમાં અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ આ જે શરીરનો ભાવ છે આ પ્રેત ભાવ છે. અને આ શરીર છે એ ભૂત છે. ભૂત અને પ્રેત ઓનું જગત આત્માના અજ્ઞાનથી જગત છે. આત્માના જ્ઞાનથી જગતની સમાપ્તિ છે. જો તમારે ભગવાનમાં જવું હોય તો આ પ્રેતના ભાવ દૂર કરો, આત્મા ભાવ ભાવો. તમારો આત્મા વિસર્જન થાય તમે ભક્તિ શું કર્યો? અરે તમે કોણ છો? તમે ફરી ફરી વિચાર કરો. શ્રીમદે પ્રમાણ આપ્યું છે કે તું એટલો તો વિચાર કર,
હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વર્ગનાથે રાખું કે પરું, એ પ્રાપ્ત કરવા વસન કોનું, સત્ય કેવળ માનવો, નિર્દોષ નરનું કથન માનો, તે જેણે અનુભવ્યું, એ આત્મા તારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મા દ્રષ્ટિ દો, આ વસનને હૃદય લખો. અરે રે, આ એક અજાયબ મોના જેવી શીખ આપણા આખા વિશ્વને જાણીએ અને આપણને ન ઓળખીએ. અરે તમે કોણ છો? એક વ્યવહારમાં હું ગોધમજીનો વતની છું ને નાતી કોણ છું, આટલું સૂકી જાઉં તો એક ફૂટી બદામની મારી કિંમત ન રહે. કોઈ મને રાતવા ન રહેવા દે. એક વ્યવહારમાં આટલી ભ્રાંતિ પડે, આત્મા છે, દેહ આ છે, પુણ્ય આ છે, પણ જો આટલું સૂકી જાઉં તો જો હું જાઉં તો મને પૂછા કે કોણ છે, તો કયો કાંઈ ખબર નથી. શોનો છે, તો કયો કાંઈ ખબર નથી. કેના ઘેર જવું છે, તો ખબર નથી. ભાઈ મને રાતવા હોરવા દો, એ કે આગળ હેડો, આગળ હેડો. એક આટલી ભૂલ પડે તો જીવની એક ફૂટી બદામની કિંમત નથી રહેતી. તો તારા આપણા આખું મૂળ વતન ભૂલ્યા, આપણને ભૂલી જા. આપકો ભૂલ ગયા ઇનસે ક્યાં અંધેર. જો તમે તમને ઓળખો, તમે કોણ છો આટલો વિચાર કરો. ભક્તિ કરવી હોય તમે કોણ છો, અને તમે જો આત્મા છો તો બધા આત્માઓ છો. આપણું સ્વરૂપ તો પરમાત્મા છે, ભગવાન આપણા છે, આપણે ભગવાનના અંશો છીએ. હંસ થઈને જીવો, પ્રેત થઈને જીવ્યો તો ઓનો નિવેડો નહીં આવે, પણ આત્મા ચૈતન્ય પરમાત્માનો અંશ સ્વરૂપે તો પરમાત્મા છે. આવા આત્માઓ છીએ. આપણું ભાન ભૂલ્યા એટલે ભટકતા થયા છીએ. તો સત્સંગના યોગમાં રહી અને નિર્મળ થો. જો અભિમાન ટાળો તો તમારો આત્મા જાગૃત થશે. અનંત જ્ઞાનનો દાતાર, અનંત જ્યોતિમય. એ આત્મામાં એક ફેરો સુરતા લાગે તો 14 લોકના વૈભવ મરે, પણ તમારા નાહોની દ્રષ્ટિ નહીં થાય. એ આત્મામાં સંસાર જ નથી, બાઈ જ નથી, જગત જ નથી, જન્મ મરણ જ નથી. આવું તમારું સ્વરૂપ તમારી સમક્ષ છે. એને આત્મા કહેવાય છે. આત્મા ભગવાનનું બીજું નામ છે. આત્મા, અરે તમારો આત્મા ઠગાઈ જશે. તમારા આત્મા પર દયા રાખો, તમારા આત્માની પ્રતીતિ લાવો, એવું કામ કરો. એનું નામ ભક્તિ. જે તમે ભક્તિમાં કોઈ બીજું સમજતા હો તો તમારા આત્માને તમે ઓળખો, એનું નામ ભક્તિ. જે તમારા આત્મા પર બંધનનું કારણ હેણથી થાય છે અને છૂટવાનું કારણ હેણથી થાય છે, એ સમજણ આવે, ઓન નામ ભક્તિ. કે આ કર્મથી મારો આત્મા બંધનમાં આવે અને આ કર્મથી આત્મા બંધનમાંથી મુક્ત થાય. આ કર્મથી મારો આત્મા આવરણમાં આવે છે અને આ કર્મથી આત્મા નિરાવરણ થાય. આવી જે સમજણ આવે એનું નામ ભક્તિ. ભક્તિ કરતો જગ ફર, ધર્મનો ન જાણે મરમ. અરે ભક્તિ તારા આત્મામાં પડી છે. ભક્તિ કરવી હોય તો તમે નિર્મળ થો. જીવ વશીથી વેર, આ કપટી ભાવ, વેર અને વાસના આ જ્યાં સુધી રહે ત્યાં સુધી ભક્તિમાં વિક્ષેપ છે. આ મારા જેવા હોય બેસીને વાતો કરે તો તમે જ્ઞાની ન માનતા, પણ જે અમારા માથા હાથ ધરનાર પુરુષ હતા એ કેવળ જ્ઞાની હતા. દેહથી દેહાતીત, જેના યોગ બળથી અત્યારે અમે બેઠા છીએ એ દેવના ખોળો છીએ. નથી ને ભાળીએ છીએ, સહીને નથી વાળતા. અત્યારે તમે આ ભાળો છો, આ નથી, આ થોપ લાવો એવું છે જળ. કારણ કે બધાને ધારણ કરી રહ્યો છે. આદિ અનાદિ સત્ય સ્વરૂપ ત્રિકાર એક હોય ત્રણ કારમાં પરમાર્થનો પંથ પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. આવા જે ભગવાન, એ ભગવાનના આપણે ભારતા નથી, પણ અંતરિક્ષ રહી અને એ ભગવાનના ખોળા આપણે બધા એના અંશો છીએ. તમે અમે આ જ આજમ પર બેહો ત્યાં સુધી તમારું રક્ષણ કરનાર ભગવાન છે. આ ધર્મની જ આજમ છે, આ જ આજમ છે. આ ધર્મ ક્ષેત્રમાં આવ્યા છો
ધર્મ ક્ષેત્રમાં આવી અન્નો હાલ્યો એક ક્ષણ પરમાત્મા નાવી હારો. લેતો હરી, દેતો હરી, ખાતો હરી, પીતો હરી, જોતો હરી. કોણ અને કેનું? કોણ છો તમે? આત્માઓ છો. કોઈ તમે તમને ઓળખો છો? ઓળખતા હોય તો ઊંચો હાથ કરો. તમે તમને ઓળખો છો? તમે કોણ છો? હે, આવડી મોટી સભા છે. જો કોઈ તમને ઓળખતા હો તમારા આત્માને તો ઊંચો હાથ કરો. અરે આ શું કહેવાય? ભક્તિ સંફળવા નથી થતી. અરે આપણાથી અજણ, આપણા આત્મામાં ભ્રાંતિ. તો મહાપુરુષે પ્રમાણ આવ્યું છે કે તું આત્મામાં આવે અને આ બધા આત્માઓ છે આટલો ભાવ કરે તો સર્વ આત્મામાં સમદ્રષ્ટિ દો. આ વસનને હૃદય લખો. બધા આત્માઓ છે આવો ભાવ રાખ્યો તો વિભાવથી મુક્ત થયો, સ્વભાવમાં આવ્યો. બીજા આત્માથી રાગ કસાય રહે ત્યાં સુધી તમે આત્મામાં ઠર્યો નહીં. બીજું કોઈ ને તો મોટામાં મોટો પુરુષાર્થ એ છે કે તમે ઠરો ને ઠારો. તમે બધા આત્માઓને ઠારો અને અંતરમાં ઠરો. શાંત થાવ. કર્યું કરવાનું રવા દો. ઠંડા થઈ જાઓ, નિર્મળ થઈ જાઓ, નિર્વેર થઈ જાઓ. ઘણી કમાઈ કરીને આવ્યા છો. અંતરાત્મામાં સ્થિર થાવ. પરભાવથી મૂકો અને ચેતનના ધર્મને સંભાળો. તમે તમારા સ્વરૂપને સંભાળો. પરભાવમાં કોઈ કરવાનું નથી. કરતા હરતા ત્રણ લોકનું નાશ છે. જો તમે આત્મામાં આવો તાણે શ્રીમદ આ પ્રમાણ આવ્યું છે કે કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જો વર્તી વહે નિજ ભાવમાં થયો અકર્તા તો. એ જ ધર્મથી મોક્ષ છે. તું સો મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. આવો તારો આત્મા છે. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. પામ્યા એમ અનંત છે ભાખ્યું જીન નિર્દોષ. સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ. સમકિત તેને બોખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. આગલો શાસ્ત્રોનો પ્રમાણ છે. તો અત્યારે વર્તમાનમાં પુરુષો આ રોગ દૂર કરી ના આત્મા દેવ ભગવાન ભજી ભગવંત ભવનો અંત લઈ અને આત્મા પરમાત્મા સ્વરૂપ થઈ જાય એનો પ્રમાણ હૃદયમાં રાખી અને આપણી વર્તમાનની ભૂલ ટાળો. ક્રોધ ન કરો તો કદીએ ન થાય. ઈર્ષ્યા ન કરો તો કદીએ ન થાય. એમાં તમે એમ ન માનતા કે આ પૂર્વનો અક્ષર. કપટ ન કરો તો કદીએ ન થાય. તમારામાં આત્માનું હોય, મામા આત્માના બધું પરમાત્માનું છે. આટલું સમજો તત કપટ અટકી જાય. ધણી પણ કરવા જાઓ છો. અરે તમે ધણી વાળતા નથી. ધણી ભગવાન કે તું સર્વજ્ઞ ભગવાન તું કી છે પછી તું શું રહે છે? ત્યાં જુદારું શું મળ્યું છે? જમીના ધણી ભગવાન કે તું, પવનનો ધણી તું, પાણીનો ધણી તું, સૂર્યનો ધણી તું. આ દેહ તારો આનો ધણી તો તું નથી. આ તો તને એક નાવ આલ્યું છે પણ તારો ધણી તું હોગી કાઢ. તારો ધણી ભગવાન તો આખા વિશ્વમાં ભગવાન. અને જો તારા ધણીને નહીં ગોતે તો તું હું કરે તો 84ના સક્રમણ નહીં અકળાય. તાણ મોટા પુરુષે પ્રમાણ આવ્યું છે. ભક્તિ કરવી હોય તો તું આત્મા અને આ બધા આત્માઓ અને આ બધા પરમાત્માના જીવ, પરમાત્માના અંશો છે. બધો તત્વ પરમાત્માનો છે. પરમાત્માને અર્પણ કરે તો પોતાનો અભિમાન નિવૃત્ત થઈ જાય. સર્વ અર્પણતાના ભાવર્તાન અંતરમાં જેમ જેમ કર્મ કરે તેમ શાંતિ પ્રાપ્ત થાય. જેમ જેમ વર્તમાનનું કર્મ કરતાપણું કર્યા વના અભિમાન રહિત થઈ અને આ બધામાં આત્મા અને આ બધું પરમાત્માનું આટલું સમજી અને વર્તમાન જે પ્રાલબ્ધના યોગો છે એ સૂકવે તો જેમ 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 કર્મ ભોગ નિવૃત્ત થાય તેમ તારો આત્મા ઉજ્જવળ થાય. કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જો વર્તી વહે નિજ ભાવમાં થયો અકર્તા તો. આવું તારું સ્વરૂપ તારા મોય પડ્યું છે. ભક્તિ એક દુર્દેશાવરનો પદાર્થ નથી. બોલો સદગુરુ દેવ કી જય. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ. જેણે આપ્યું નિજ તેને સદા પ્રણામ. જે સ્વરૂપ સમય
સદગુરુ દેવ કી જય. ભાવ છે, આટલા ભાવ જો તમારા હૃદયમાં ટકાવતા શીખો તો તમે કૃતાર્થ થઈ જાઓ. અત્યારે જે તમારા ભાવ છે, આટલા ભાવ માતાઓ કે પુરુષો હૃદયમાં જાળવી રાખી અને રાગ કશાયની જે ઓળ્યો છે એ ટાઢવી નાખી અને આત્મામાં રહો, આત્મા ધર્મ સંભાળો તો જમ જમ કર્મ કરો. એમ કરતો કરતો આગળ જતો કર્મનું નિવેડું થઈ નિર્મળતા હે, અભિમાનની ગ્રંથિ તૂટી જાય. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય ક્રમની ગ્રંથ થાય નિવૃત્તિ જે હતી એ જ મોક્ષનો પંથ. સદગુરુ દેવ કી જય. જીનવર ભગવાન જેમાં સૃષ્ટિ કે સંસાર જ નથી, સર્વજ્ઞપણું છે, એનાવાના કોઈ જગ્યા ખાલી નથી. એ બધાને બાળે અને એને કોઈ ન બાળે. આવી મૂળ દશામાં રહી અને આવવાની બોલેલા છે. જડ ભાવે જડ પરિણમે ચેતન ચેતન તે. આમાં જડ ભાવે જડ પરિણમે ચેતન ચેતન તે આ સમજવું એ ઘણો મોટો વિષય. જે ગ્રહણ જ્યોતિ ચૈતન્ય સ્વરૂપ ભગવાન અનંત જ્યોતિમાં છે, એમાં સૃષ્ટિ કે સંસાર કે ભાઈ કે બાઈ કે દેહ કે દુનિયા કે સૂર્ય કે ચંદ્ર કે એમાં સજ્ઞ આદિ અનાદિ છે. આ બધું મટી જાય તો એનો નાશ ન થાય. આવો જીનર ભગવાન તારા આ કોણ કરે છે? જડ એ જડ છે. તારો આ બનાવટ શોથી થાય? એના ઉપર મેલ છે અહમ, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર. આ જડ ભાવ છે. આ જડથી જડની ઉત્પત્તિ થાય. આત્માથી આની ઉત્પત્તિ ન થાય. આત્મા એના સ્વભાવમાં છે તો અકર્તા અભોગતા અણજન્મા છે. પણ અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર આ એના પર મેલ વળ્યો. સૂર્ય પર વાદળ જેમ હોય, સૂર્યની ગરમીથી વાદળ થાય છે, પણ વાદળ એ સૂર્ય નથી. એમ અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર આ જડભાવ છે. જડભાવથી જડની ઉત્પત્તિ થાય છે. ચેતન તો ચેતન સ્વભાવમાં છે. આ જીનવર ભગવાન બોલ્યા છે. તારા આપણે તો વશમાં તૂટી જઈએ છીએ, થાકી જઈએ છીએ. રાત ને તને જાણે આપણે તો ડુંગરા ઠેલામાં ભક્તિ કરીએ છીએ તો જાણે થાકી જા. તારા આ પુરુષો બોલે છે એ તો કે ચેતન ચેતન જે છે એમાં તો કોઈ સજ નહીં. એ તો ભગવાન જ છે. તારે જડ છે એ આ બેત જેવું છે. પણ મોટા પુરુષે આ પ્રમાણાયું છે કે આ તને પરિબ્રહ્મણ અને રખરપટ્ટી આ હેની છે. આ જગત હેનું થયું છે. તું વિચારી જો, મૂળ ધ્રમ તું વિચારી જો. તું કોણ છે એ ઘણો મોટો ગહન વિષય છે. તું તને ઓળખે તો ભક્તિ પૂરી થઈ જાય. તું તને ઓળખે તો ભક્તિ પૂરી, મોક્ષ શ્રેષ્ઠ. કૃપાલ દેવાને કહ્યું છે કે આપકો ભૂલ ગયા इनसे क्या अंधेर, हसत हसत समर समर हसत है नहीं बोलेंगे फिर. આ વાત સમજતા સમજતા ખૂબ યોગતા ખૂબ લાયકાત માગે છે. પણ આપણે ટૂંકોણમાં એટલું સમજો કે આપણે બધા આત્માઓ છીએ, પરમાત્માના અંશો છીએ. આપણા પરમપિતા પરમાત્મા છે. એક પરમાત્મા અનેક રૂપાંતર થયો છે. આવો ભાવ રાખવાથી આ ક્રમની વિશ્રાંતિ થાય. ના બધા જે તત્વો છે એમાં બધા પરમાત્માની શક્તિ છે. આ ભાવ કરવાથી આપણું અભિમાન નિવૃત્ત થઈ જાય. હું અને મારાપણાનું જે અભિમાન થયું છે, આ દેહાદ્યાસનો ભાવ થયો છે. મનની ગ્રંથિમાં આપણે પકડવા છીએ. આ ગ્રંથિ તોડવા માટે મારામાં આત્મા, તમારામાં આત્મા, આપણા પરમપિતા પરમાત્મા. એ પરમાત્મા સૂર્યમાં પ્રકાશ, ચંદ્રમાં પ્રકાશ, ધરતી ટકાઈરા, પવનમાં ગતિ આલનાર, અનાજના કર્મ બનાવનાર, પરુમોના દેહ બનાવનાર. આ બધામાં એક દેવ રમી રહ્યો છે. આવું શુદ્ધ ભાવ કરવાથી આપણું અભિમાન ઘડી રાખે. મોટા માર્ગે જવું હોય તો મૂળ વાત છે એ સંભાળવાથી આપણું મન રૂઠા પડાઈ જાય, આપણા ભાવ શુદ્ધ થઈ જાય. એક પરમાત્મા અનેક રૂપ થયા છે, પણ પ્રાણી માત્રમાં ઘટઘટમાં સતચિતાનંદ પણ એ સ્વરૂપે પરમાત્મા છે. આવો ભાવ કરવાથી
હું અને મારાનું અભિમાન કરી જાય. પહેલાદ હતા એ પહેલાદને પહેલા આ અભિમાન હતું, હું અને મારાનું. હિરણ્યકશિપુના સંગમાં હતા તાણા આ અભિમાન હતું, પણ ગોરા કુંભારનો સંગ મળ્યો એ વખત આ અભિમાન તૂટી ગયું. લે ભાડામાં મનાળીનો બસ્યો અગ્નિ ન બાળ્યો, આ સંસ્કાર જોયા શેરી પહેલા અભિમાન કરી ગયું, સંકિત થઈ ગયું. કહો જળમાં, થળમાં, પાણીમાં, પવનમાં, અગ્નિમાં, સૂર્યમાં, ચંદ્રમાં બધામાં એક રોમ રમી રહ્યા છે. ભગવાન જ બધાના દાતા. હું એ કોઈ નથી, ખરેખર હું એ કોઈ નથી. આ હમન તુમને દફતર ગુમ થઈ ગયું પહેલા જ. જાણ સુધી આ પણ અનેકપણાનો ભાવ રાખ્યો ત્યાં સુધી અંતરમાં શાંતિ નહીં આવે. પણ બધામાં ખેલ ખેલાડી બધા એ ખેલ ખેલાડી. એક પરમાત્મા અનેક રૂપો થયા છે. આવો ભાવ થાય તો વેર અને વાસના દૂર થઈ જાય. તું આત્મા છે, આ બધા આત્માઓ છે, તારા પરમપિતા પરમાત્મા છે. બીજું એમ ન બોલે તો જગત પિતા પરમાત્મા એના આ બધા જીવ છે. આ બધા જે કોઈ છે લાકડ પુરુષાર્થ મર્દો છે. આ જે તમે ભાળો છો આમાં તો એ ચેતનની સત્તા ન હોય તો અડિયા તો ભરાય એવું છે. આ બધા આટલો મર્દો ભેગો કરી અને એક જણને બેહાડ્યો હોય તો બેહી રહે. કારણ તમારા શરીરો છે એના ઉપર તમે જે માનતા કરો છો, આજ આપણી મોટા મોટી ભૂલ છે. શરીર એ તો તમારું નામ છે, વસ્ત્ર છે, હાથના કોસરી હોય એવું છે. શરીર એ તો જળ છે. આ તો મોજ ચેતન છે, તાણ શરીર છે. શરીર તો એ મેં ન જાણે ના આત્માને ન જાણે. શું છે? શરીર એ જળ છે, તાણ મય ચૈતન્ય છે, જ્ઞાતા દ્રષ્ટા. તાર જ્ઞાતા દ્રષ્ટા છે એ મય સંસાર નથી. તાર શરીર જળ છે એ મય સંસાર નથી. તારે આપણને રણકું કરી રહ્યું છે. એ અરે શ્રીમદ રાજચંદ્ર મોટામાં મોટો દોહરો બધાનો સારનો સારા મૂક્યો છે કે અધર્મા અધર્મ અધિકોપતિ સકળ જગતમાં હું એ નિશ્ચયા વિના સાધન કરશે શું. અધમા અધમ અધિકોપતિ સકળ જગતમાં હું એ નિશ્ચયા વિના સાધન કરશે શું. પડી પડી તુજ પદ પંકજે ફરી ફરી માગું એ સદગુરુ શાંત સ્વરૂપ તું એ દ્રઢતા કરી દે. જુઓ, અધમા અધમ અધુ અધિકોપતિ સકળ જગતમાં હું વાણી પા હાકી છે ને પેલી પૂંઠલી કરીમાં પડી પડી તું પદ પંકજે ફરી ફરી માગું એ સદગુરુ સંત સ્વરૂપ તું તો છે. સદગુરુ સંત સ્વરૂપ તું તો ભગવાન છે. જો આ પરમાણ તો આનો કોઈ વિવેકપૂર્વક વિચાર કરો તો ખ્યાલ આવે કે અધમા અધમે શું છે. કે આત્માને ભૂલી આત્મા પર મળાયો એનો અહમ છે. અહમ, આ અહમ કોઈને જપવા નથી દેતું. અહમથી પશુ મન, મનથી ઇન્દ્રિયો, ઇન્દ્રિયોથી કર્મ, કર્મની બનેલી કાયા અને આ કાયાની રચના છે, શરીરની રચના છે, દેવોની વિભૂતિ છે. આ દેહ છે એ દેવોનો પરમાણુ લઈને માગી લીધેલો છે. તમારામાં દેવાદી દેવ છે એ તો જ્ઞાતા દ્રષ્ટા છે, નિરાહારી છે, પણ એ દેવને ભૂલ્યા એના પર અહમ થયું અને જીવ કહેવાય. અહમ થયું એટલાથી જીવ કહેવાય. મૂળ સ્વરૂપમાં નહીં કહ્યું અને જ્ઞાન થાય ત્યારે જીવ અને શિવ એક થાય. જે તમે ભગવાન કહો છો એના વશી ને આપણા વશી અંતર પડ્યું છે, આ અંતર તૂટી જાય. આત્મા પરમાત્મા, નરનો નારાયણ, જીવનો શિવ, પુરુષ પુરુષોત્તમ, નર કરણીકર નરનો નારાયણ થઈ જાય. તો ભક્તિ કરનાર દરેક આત્માને અરે રીત તમે આત્મા સંભાળો. તમે જેમાંના ઉત્પન્ન થયા છો, જેમાં ટકી રહ્યા છો, હમાઈ જાઓ તો જેમાં હમાઈ જાઓ એ તમારું સ્વરૂપ છે. તમે બધા શોખતા નથી આવ્યા, તમે બધા ભગવાનમાં ઉત્પન્ન થયા. તમે લોકમાં ખેદાઈ ગયા છો. લોકના વાતાવરણથી
તમારી વર્તી ભટકતી થઈ ગઈ છે મનોભૂમિમાં. નકર તમારું સ્વરૂપ સંભાળો. તમે આત્માઓ છો, તમે ભગવાનના છો, ભગવાન તમારા છે. તમે કેના છો? ભગવાનના છો, અંશો છો. અંશ એટલે શરીરના ભાવ વગરના ચૈતન્ય આત્માઓ. અંશો એટલે હંસ, જેને કહેવામાં આવે છે. કપરુના દેહ નદીને સંબંધ જ નથી. ત્રણેય કાળમાં આદિ અનાદિ છે. હંસ એ શું છે? ચૈતન્ય છે. તારા આ શરીર આ તો જળ છે, મન એ જળ છે, ઇન્દ્રિયો એ જળ છે, કર્મ એ જળ છે. કર્મનું બનેલું શરીર આ પરની રચના છે. જડ ભાવે જડ પરિણમે ચેતન ચેતન તેમ. મને ગાતા નથી આવડતું, પણ કોનો લક્ષ્યાર્થ સમજો, ભક્તિ કરો, પણ આત્મા વિસર્જન ના કરો. અરે તમે કીડીથી તે કુજર સુધી પ્રાણી માત્રમાં આત્મા 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 આત્મા. અને મનુષ્ય અવતારમાં મથન કથનમાં નથી પડો. શાંતિ પડો, શાંત થો, ઠંડા થો, નિર્મળ થો, અભિમાન વગર ના થો. ક્રિયા કરો તો એવી ક્રિયા કરો કે જે ક્રિયા કરવાથી કરતાપણાનો અભિમાન નિવૃત્ત થઈ જાય. જે ક્રિયા કરવાથી અભિમાન નિવૃત્ત થાય એનું નામ ભક્તિ. જે કર્મ કરવાથી અભિમાન વધે એ ભક્તિ નથી, એ જગતવાસી જીવનું કર્મ છે. તાર ભક્તિવાળું કર્મ હોય એ સાત્વિક ભાવ હોય. તમારામાં જે ચૈતન્ય આત્મા એ પ્રાણી માત્રમાં આત્મા, બધાના પરમપિતા પરમાત્મા છે. તમે નહીં માનો તો કોઈ નહીં. તો સૂર્યમાં પ્રકાશના રહે છે, તમે બનાવી જોવામાં કોઈ તમારા પાસે હું થયું પડે. પાણી બનાવો, એક સફરજન બનાવો, બે નાથોનેલોમાં દૂધ બનાવો, જન્મ તો પહેલાં દૂધ બનાવો, આવો એક દેહ બનાવો છો. આ બાળાઓને તમે જોઈ પર આ વૈરાગ થઈ જાઓ, સાથી ફાટી જાય સફાળી. પણ કરવું પૂર્વજન્મની ભૂલ છે. તમે બધા હમા છો એટલે બે બંધ કરો છો, પણ આ એક સહેજ સહેજ ખોનતા છે, વોણીઓ બંધ થઈ જાય છે, જોતા મન બંધ થઈ જાય છે. એક સહેજ ભૂલ આ સૂર્યદેવનું ઋણ સ્વરેલું છે. જુઓ બધું છે, આત્મા છે, દેહ છે, આ દુનિયા છે. વાણી બોલે છે આ ધરતી પર ગોવાગરેથી વાણી બોલે છે. પણ સક્ષુ તમારા પાસે હાથ દેવો છે. સૂર્યદેવ, ચંદ્રદેવ, આકાશદેવ, ધરતી માતા, અગ્નિદેવ, પવનદેવ, આ હાથ દેવોનો દેહ છે. તમારો દેવોનો દેવ એ તો આત્મા દેવ છે, જ્ઞાતા દ્રષ્ટા. એનો કોઈ નથી. પણ આ દેખાય છે કર્મરસના છે. નાગ થાય, વાઘ થાય, ગધાડું થાય, ઊંટ થાય, અલ્લુનું થાય, લંગડું થાય, બેરું થાય, બોબરું થાય. અરે આ તમે નજરે નથી દેખતા. તમે સી રીતે હેડો છો? તમારી ઓછો તો ગાળો વધારા ન સમજો, તમારી નજરે બાળો છો તો જુઓ. એક વેદ ચિતરેલો છે, અરે એક વેદ લખેલો છે, પણ આ ચિતરેલો વેદ છે. તમારો કોઈ ખ્યાલ આવે છે? એક જન્મ તો હાથ શરીર છૂટી જાય છે, એક કાસો ગર્ભ તૂટી જાય છે, એક વર્ષ સુધી કોઈ થતું નથી. એકમાં બોલતા બોલતા હાલ લકવો થઈ જાય, કેન્સલ થઈ જાય, ભગંદર થઈ જાય. આ શું છે? તમે તમારા આત્માના ધ્રમધ્વન ઉપર આવો તો આ તમારી પાસે દેખાયું છે. અમારી કહેલી વાત નથી માનો, પણ વર્તમાન ક્રમ સુધારો, વર્તમાન સુધારો, વર્તમાન ક્રમ સુધારો, ભાવ સુધારો. તમારો આહાર વિહાર બેઠક અને જે ગેરવાહો રહ્યા છો ઘરના મહેમાન થો. શું દોડી બદલી? હે આત્માઓ, તમારા આત્માને દગો દેહો, તમારો આત્મા તમને શ્રાપ આપે. મનુષ્ય અવતારમાં તમારા આત્માને તમે ઠગ્યો. છેલ્લા કિનારા આવેલો આત્મા, મોક્ષમય જીવન, એ આત્મા દેવને જો તમે એક પરુના દેહના મોહમાં પરભાવમાં વયો જશે. જો કર્યું કરવાનું કોઈ નથી, તમારે ઠરવાનું છે. તમે ઠરો આત્મામાં અને બધા આત્માઓને ઠારો, બધા આત્માઓનો આશીર્વાદ મેળવો. તમે જોઈ જુઓ કની ધરતી કેનું પાણી, તમે સો ભરાશો, સો દોડી બદલી છે. તમે સોથી આવ્યા છો ખબર છે? કેટલો ટાઈમ આ શરીરમાં રહેવાના છો? શરીર મૂકીને શો જવાના છો? તમે કોઈ એક લગરમાં શું ગાળો? એ દેવો મારે શું કહેવું? ભગવાન તો મને સીધી જોઈ રહ્યા છે.
ભગવાન તમારા હૃદયમાં પ્રકાશી રહ્યા છે. તમે તમારા આત્મા હવે દ્રષ્ટિ કરો. વધારે ફફો નથી મારો. તમે તમારા આત્માનો ધર્મ મારો. આ તો પરધ્રમ છે, આ તો સમસન લગ્નનું છે. અને આ રહે હોય અને ક્રમલિંગ જતા રહો. આથી કોઈ હંગાતમાં નથી. તમારો જીવ છે જ્યાં સુધી આત્મા આત્માના ધર્મધન પર ન આવે, એનું સ્વરૂપ જે મોક્ષ ભગવાન છે એમાં ન જાય ત્યાં સુધી ક્રમ એના ઉપર લાગુ છે. અહંકાર, મન, ઇન્દ્રિય ક્રમ, સૂક્ષ્મ દેહ, પૂર્વનો ક્રમ અત્યારે ભોગવો છો, પણ અત્યારે હાલ તમારો ભાવિ ગળો છે. ભાવિ બદલો. સત્યનારાયણની કથામાં પ્રમાણ આલ્યું છે. કઠિયારે સત્યનારાયણનું વ્રત કર્યું એ બીજા અવતારમાં ગુજરાજા છે. આ શાસ્ત્રોનું પ્રમાણ. સાધુઓને સત્યનારાયણ વ્રત કર્યું બીજા અવતારમાં મયુરધ્વજ રાજા થયું છે. અડધું અંગ વ્યવહાર તો ખમસણો નથી. આ જો પૂર્વિક સંસ્કાર. કારણ તમે અત્યારે વર્તમાન ક્રમ સુધારો. જો અનામોમાં જવાનું છે ન બગાડતા. માતાઓ કે પુરુષો, તમે ઘણું તમને પાપ લાગે. તમારા આત્માને દગો દે હોય પાપ લાગે. બીજાને તો તમે ભલું પછી કરજો, પણ તમારા આત્માને તમે ન ઠગતા. જે ઘેર, જે કુટુંબ, જે ગોમ જવાહો હોય તો મહેમાન થઈ જાઓ. ગણેલા દનના મહેમાન છો. અગ્રીઓના વીરોમાં ગણેલા દન છે, સમય છે, કલાક છે, બસ કોઈ નથી. અને કોઈને દોયડી હોય બાંધેલી કે દસ્તાવેજ હોય તો પ્રમાણ લાવો. રે તમે આત્મા, હું કેવું, તમે આત્માઓ છો, ભગવાનના છો. તમે લોકના થઈ જાઓ, તમને ભ્રાંતિ પડી છે. નક તમે કેના છો? તમે બધા ભગવાનના છો. ઓછો કેવી રીતે તમે મમતા કરો? કોઈના દસ્તાવેજ છે? કેટલો ટાઈમ રહેવાના છો આ શરીરમાં? આ દોડના હેબરા જેવું છે ઘર, તે પણ પૂર્વક્રમના વસરેલું છે. ભાળુતી કરશા તો વિવેક અને વૈરાગથી ઉપજે ઉર વિશાળ. શ્રેષ્ઠ સમાધિ તત્વમાં તેથી સિદ્ધ થનાર. માટે મન એ વિષયમાં અલ્પો સોન સવાર. નિશ્ચય એથી થાય છે ફરી કદી નહીં અવતાર. બિરાજમાન સબ ઘટ में पूर्ण ब्रह्म एक रोम. અદ્ભુત જ્યોતિ જગરહી ઉદય અસ્ત નહીં ભણ. અરે રે તમારો મૂળ દેવ સંભાળો. આમાં કથનથી મને કહેતું નથી આવડતું, પણ તમને ખરેખર પાપ લાગે. તમારા આત્માને તમે દગો દેહો છેલ્લે કિનારે. અરે રે તમે બાયણા ફોફો મારો છો. એક ફેરો એના આમ જુઓ, એક ફેરો એનામાં સુરતા કરો. તમારા ભીતરનો જે દેવ છે, જુઓ આ દશા પ્રત્યાશેડી બાળક હોય અને હોવર હો આ શરીરમાં રહે, પૂર્વના પ્રાલબ્ધના યોગો સૂકવે તો ક્રમના બંધથી રહિત મુક્ત દશામાં વર્તે. એક ફેરો તમારા દેહી દેવળમાં આવો ચૈતન્ય દેવ, જરહળ જ્યોતિ દેવ, નિર્વિકલ્પ દેવ, જેમાં સૃષ્ટિ કે સંસાર જ નથી. તમે શરીરના ભાવથી માઇક ઓગલાઈ નથી કરો. આ તો સપનું છે. તમે ધણી માનતા હો, ગોમના ધણી, ઘરના ધણી, પણ આ તો સપનું છે. શું હું છે તમારા પાસે થૂકું? તમારે ઊંઘ શેમાં આવે? તમે હું ધંધો કરો છો? તમારામાંની જીવ જાય તો તમે રાખો. પુત્રમાંની જીવ જાય તો, બર્ધમાંની જીવ જાય તો, ધરતીકંપ થાય તો, સૂર્ય ઉદય ન થાય તો, અતિવૃષ્ટિ થાય તો, અનાજના કણ ઉગશે ઓમુકીને બાયણા મોઈ જાય તો, હું કોમ કરો છો? તમે બધી વસ્તુનો ઉપયોગ કરો છો. ક્યાંની છે? પાણી ક્યાંનું છે? પવન કેનું છે? ફળ ફૂલ કેનો છે? અનાજના કણ બનાવનાર કોણ છે? દાતાર. તમે આ બધું હુનાર જાણો છો. એક તખલું હોય તો એના માથે ધણી જાળો છો વ્યવહારિકમાં. એક પથ્થર હોય તો ધણી વગરનો નથી. તાણ આ બધો તત્વો ખાલી છે, આ મફતમાં છે. શેવી માનતા છે? અરે એ મનુષ્ય અવતારમાં તમે ઠરો. તમારા હૃદયમાં દેવ છે. પંડે જુઓ તો બ્રહ્માંડે તૈયાર છે. તમારા પંડનો દેવ જે વખત તમને પ્રતીતિમાં આવે તો આખા વિશ્વમાં ભરપૂર. ભગવાનનો દર્શન કરવા હોય, તમારું અહમ ગળી જાય એ વખત માથી દર્શન થશે આખા વિશ્વમાં થશે. ભગવાન ઢંકોણા હોય તો અહમ ન ઓઠે. ભગવાનને ઢોકવા બીજું કોઈ સાધન ન લેવાય. સદ ને કોઈ સાધન પણ એક જ છે. જેમ આંખ ઉપર પડોળ વળે તો 1 કરોડ સૂર્ય ઉગે પણ ન દેખાય. જેની આંખ ઉપર પડોળ વળે, કીકી ઉપર એક તલ જેટલું, તો કરોડ સૂર્ય ઉગે પણ દેખાય ને. એ અંતઃકરણ જેનું અશુદ્ધ અને મેલું ગોબરું છે, જેમાં અહંકાર છે,
એ અહંકારના આવરણને લઈ અને આપણા અંતરમાં આખા વિશ્વમાં પરમાત્મા શ્રી પરમાત્માના દર્શનથી આપણે વિમુખ છીએ. કારણ કે જે મહાન ભક્તો થઈ ગયા એને પ્રમાણ આલ્યું છે. સોમળિયાની સાથ રે સુરતા તો લેરો લેસ. સોમળિયાની સાથે સુરતા તો લેરો લેસ. સોમળિયાની સાથ રે સુરતા તો લેરો લેસ. સોમળિયાની સાથે સુરતા તો લેરો લેસ. નવી દ્રષ્ટિ નવી સૃષ્ટિ. નવી દ્રષ્ટિ નવી સૃષ્ટિ. નવી દ્રષ્ટિ નવી સૃષ્ટિ. નવી દ્રષ્ટિ નવી સૃષ્ટિ. ત્રીજું લોસન ખોલ્યું રે સુરતા તો લેરો લેસ. ત્રીજું લોસન ખોલ્યું રે સુરતા તો લેરો લેસ. ત્રીજું લોસન ખોલ્યું રે સુરતા તો લેરો લેસ. ત્રીજું લોસન ખોલ્યું રે સુરતા તો લેરો